અને હવે સમાચાર જોઈશું વિગતવાર। રાજકોટમાં પીએમજયમાં ગેરરીતિને લઈ અને હોસ્પિટલને દંડ ફટકારી દેવામાં આવ્યો છે। 10 જેટલી હોસ્પિટલને ₹52.49 લાખનો દંડ થયો છે, જેમાં શાંતિ મલ્ટીપલ હોસ્પિટલને 23.15 લાખનો દંડ ફટકારાયો છે, તો ગોકુલ લાઈફ કેરને 13.55 લાખનો દંડ ફટકારાયો છે। આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થતા ગેરરીતિ સામે આવી હતી, જેને લઈ અને આ કાર્યવાહી થઈ છે। નાણાકીય ગેરરીતિ સામે આવતાની સાથે જ હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો છે। લાખો રૂપિયાનો આ દંડ જે અત્યારે ફટકારવામાં આવ્યો છે। અનેક હોસ્પિટલમાં પીએમજય યોજનાને લઈ અને ગોટાળા કરવામાં આવતા હોય છે તેવા આક્ષેપો થયા હતા અને તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ આદરવામાં આવી હતી। આ જ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યેશ જોશી અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, આ ઘટના જે સામે આવી રહી છે, અનેક હોસ્પિટલો જે પીએમજય યોજના છે જેનો ગેરલાભ ઉઠાવી રહી છે, નાણાકીય ઉચાપત કરતી હોય છે તેવું સામે આવતાની સાથે આરોગ્ય વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે। કઈ કઈ હોસ્પિટલનો તેમાં સમાવેશ અને કઈ પ્રકારની ગેરરીતિ ત્યાં થતી હતી? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે પીએમજય યોજના છે કે જેમાં રાજકોટની 10 હોસ્પિટલ, જેમાં ખાસ કરીને શાંતિ મલ્ટીપલ હોસ્પિટલ અને ગોકુલ હોસ્પિટલ સહિતની 10 હોસ્પિટલને 52.49 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। હું તમને સીધા જ આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે આ ગોકુલ હોસ્પિટલ છે કે જેને 13.55 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। આવી જ રીતે શાંતિ મલ્ટીપલ હોસ્પિટલ છે કે જેને 23.15 લાખ રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। આવી જ રીતે રાજકોટની 10 હોસ્પિટલ છે કે જેના દ્વારા અલગ અલગ ગેરરીતિ છે તે કરવામાં આવતી હતી। ખાસ કરીને જો શાંતિ મલ્ટીપલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો હેમ પોર્ટલ પરથી સર્જનનું નામ હટાવી દીધું હોવા છતાં પણ 24 સર્જરી છે તે કરવામાં આવી હતી। આવી જ રીતે જો ગોકુલ લાઈફ કેરની વાત કરવામાં આવે તો જે લાભાર્થી છે તેના દ્વારા આરએમસીમાં એમઓએચ અને ડીપીસીને લઈને લેખિત પૈસા છે તે વસૂલવામાં આવ્યા હતા। આવી રીતે જે અલગ અલગ 10 હોસ્પિટલ છે કે જેઓ દર્દી પાસેથી ખોટી રીતે દવાના કે કોઈ પણ સારવાર પેટે પૈસા વસૂલતા હતા અને દર્દીઓ અને તેના સગા પરિવહનજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, તેને લઈને આરોગ્ય વિભાગ છે તેના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં ગેરરીતિ ખુલતા કુલ 52.49 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો। આ ગોકુલ હોસ્પિટલ છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે। અહીં ગેરકાયદેસર ડોમ બનાવવામાં આવ્યું છે, ગેરકાયદે બાંધકામને લઈને અનેક વખત જે આ ગોકુલ હોસ્પિટલ છે તે વિવાદમાં રહી ચૂકી છે। ત્યારે જે આ પીએમજય યોજના છે કે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં નાણાકીય ગેરરીતિ બહાર આવતા ટોટલ રાજકોટની 10 હોસ્પિટલ છે તેને 52.49 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। લખમાં જી આભાર આપ જોડાયા તે બદલ।